વિદ્યાર્થી મિત્રો, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ આપણું ચેપ્ટર 4. એમાં એક સ્ટેપ આપણે આજે આગળ વધીએ. ઓસ્ટેડનું અવલોકન જોયું, ચુંબકીય બળની વાત કરી, લોરેન્સ બળની વાત કરી, વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ એક નાની સરખી થિયરી જોઈ, વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એની ચર્ચા કરી કે એનો ગતિમાર્ગ કેવો છે. જો લંબ રૂપે દાખલ થાય તો નિયમિત વર્તુળમય ગતિ કરે, અને ક્ષેત્ર સાથે થીટા કોણે દાખલ થાય તો વર્તુળાકાર ગતિ ઉપરાંત રેખીય ગતિ પણ કરે, સ્પ્રિંગ આકાર, સર્પિલ આકાર. આવી લગભગ છેલ્લા વિડીયોમાં ચર્ચા કરી હતી. આજે જે ચોપડીનું હેડિંગ છે તે વેગ પસંદગી કાળ. વેગ પસંદગી કાળ અથવા સંયુક્ત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ. આપણે લોરેન્સ બળ જોયું, બસ એ જ સૂત્ર લખવાના. ક્યુ કુલમ વિદ્યુત ભાર સમાન ચુંબકીય ક્ષેત્ર અને સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય છે. તરત લખો, વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે બે બળ લાગે. F ઇઝ ઇક્વલ ટુ એક ઇલેક્ટ્રિક ફોર્સ E અને બીજું મેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સ આપણે આમ લખ્યું હતું QE, મેગ્નેટિક ફોર્સ લખ્યું હતું Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. લોરેન્સ બળનું સૂત્ર ટૂંકમાં Q કૌંસમાં સદિશ E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B. હવે વેગ પસંદગી કાળ એની થોડી વાત કરીએ. આપણે જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ. યામ પદ્ધતિ લઈએ. એક નાની સરખી હું આકૃતિ દોરું છું. આ રીતે વિચારીએ. યામ પદ્ધતિ. અને હું એક્સ અક્ષ લઈ લઉં, વાય અક્ષ લઈ લઉં, ઝેડ અક્ષ લઈ લઉં. ધારો કે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એ વાય અક્ષની દિશામાં, મેગ્નેટિક ફિલ્ડ ઝેડ અક્ષની દિશામાં, અને વેગ એક્સ અક્ષની દિશામાં છે. ફરીથી સ્પેશિયલ કેસ છે કે ધારો કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વેગ પરસ્પર લંબ હોય તો આપણે લીધું કે વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં લઈ લઈએ, ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષની દિશામાં અને વેગ એક્સ અક્ષની દિશામાં લીધો. તો સદિશ E જે છે એ આ રીતે લખાશે. સદિશ E એકદમ ધીમેથી સમજવા પર પ્રયત્ન કરો. E એનું મૂલ્ય અને એકમ સદિશ છે, આ વાય અક્ષ આવી ગયું. સેમ B આમ લખાય. સદિશ B એનું મૂલ્ય એકમ સદિશ કે ઝેડ અક્ષ આવી ગયું. અને વેગ લખી દઈએ. વેગ V ઇન્ટુ એકમ સદિશ R. એટલે આની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ તો F બરાબર Q બહાર કાઢી લો, EJ પ્લસ
VI ક્રોસ BK, VI પ્લસ BK. હવે આને આમ પણ લખાય, અથવા મને ખબર છે કે I ક્રોસ K એટલે માઇનસ J, I ક્રોસ K એટલે માઇનસ J. લગભગ અને આગલા વિડીયોમાં IJK સમજાયું હતું. એટલે આની અંદર કિંમત મૂકીએ તો બળ આમ થવાનું, Q કૌંસમાં EJ માઇનસ VBJ, જે બહાર કાઢી લે. ટૂંકમાં આ જે બંને બળો છે એ પરસ્પર વિરોધ દિશામાં લાગે છે. વિદ્યુત બળ ધન વાયક્ષની દિશામાં લાગે, ચુંબકીય ક્ષેત્રનું બળ ઋણ વાયક્ષની દિશામાં લાગે. એટલે કે F બરાબર Q કૌંસમાં E માઇનસ VB ઇન્ટુ J. હવે આ જે બંને બળો છે એ પરસ્પર વિરોધ દિશામાં છે. આપણે શું કરીએ, E અને B ના મૂલ્યો એવા પસંદ કરવામાં આવે કે જેથી E બરાબર VB થાય. હું E અને B ના એવા મૂલ્યો પસંદ કરું, એવા મૂલ્યો લઈએ કે જેથી E બરાબર VB થાય તો બળ શૂન્ય થાય. બળ કેટલું થાય? શૂન્ય થાય. જો બળ શૂન્ય થાય તો વિદ્યુત ભારિત કણ વિચલન પામ્યા સિવાય ક્ષેત્રમાંથી સુરેખ માર્ગ પર પસંદ પામશે. બળ શૂન્ય થાય એનો અર્થ એ જે વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ભારિત કણ બને સુરેખ માર્ગ પર ગતિ કરે. એનું વિચલન નહીં થાય. વિદ્યુત બળ લાગે, ચુંબકીય બળ લાગે, છતાં પણ એના માર્ગમાંથી વિચલિત થતો નથી. સુરેખ માર્ગ પર ગતિ કરે. એટલે V બરાબર આમ લખીએ, એક મજાનું ઓબ્જેક્ટિવ આવી ગયું. E/B આપણે 9મા ચેપ્ટરમાં પણ ચર્ચા કરીશું. V બરાબર E/B. પહેલા આની વાત કરીએ, પછી આગળ જઈએ. પરીક્ષામાં પ્રશ્નો પૂછેલો છે. E/B નો એકમ તરત જ લખી દેવાનો, વેગનો એકમ મીટર પર સેકન્ડ. E/B નું પારિમાણિક સૂત્ર તો તરત જ લખાય, વેગનું પારિમાણિક સૂત્ર. એટલે તમારે આ કામનું છે, યાદ રાખવાનું. આગળ જઈએ. હવે વિદ્યુત ભારિત કિરણાવલી હોય, અને બધા વિદ્યુત ભારિત કણો જુદા જુદા વેગથી ગતિ કરતા હોય. એમાં ચોક્કસ વેગના વિદ્યુત ભારિત કણોને પસંદ કરી શકાય. વિચલન પામ્યા નથી તો એ વિદ્યુત ભારિત કણોનો વેગ કેટલો? આટલો. એ સિવાયના જે વેગોમાં છે કે જ્યાં આ શરતનું પાલન ન થાય તે એનો ગતિમાર્ગ બદલાશે. આ અર્થમાં આપણે એને શું કહીએ? વેગ પસંદગીકાર. જે સુરેખ માર્ગે ગતિ કરશે એનો વેગ આપણને ખબર પડી જશે. હવે આનો ઉપયોગ આપણે એક માસ સ્પેક્ટ્રોમીટરમાં કરીએ. 11મા ધોરણમાં લગભગ પહેલા કે બીજા ચેપ્ટરમાં શબ્દ આવેલો, સૂક્ષ્મ કણોના દળના માપન માટે. બીજા ચેપ્ટરમાં માસ સ્પેક્ટ્રોમીટર. બીજું ચોપડીમાં એક જે થોમ્સનનો ઉલ્લેખ કરેલો છે. એ વિદ્યુત ભાર અને દળ બેનો ગુણોત્તર માપવા માટે
આ પદ્ધતિનો એટલે આનો ઉપયોગ કીધો હતો. આ થોડો બેઝ હતો, એની આપણે ચર્ચા કરી. ફરીથી આપણે ચેપ્ટરના મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા. ઓસ્ટેડનું અવલોકન. વિદ્યુત ભાર ગતિ કરે અથવા વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી પસાર થાય તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આટલી શોધ ઓસ્ટેડે કરી હતી. પછી પ્રશ્ન આપે, બને કોઈક આપણને કે મેં તમને પૈસા આપવાનો છે એટલે મગજમાં બીજો પ્રશ્ન ઉદ્ભવે, મને કેટલા રૂપિયા આપશે? 5, 10, 15 વિચાર. માણસનો સ્વભાવ છે એટલે વિચારવું જોઈએ. તેમ ઓસ્ટેડે શોધ કરી પછી ઘણા બધા વૈજ્ઞાનિકોને વિચાર આવ્યો કે વાહક તારની આસપાસ નજીક આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, આ બિંદુ પાસે કેટલું હશે, આ બિંદુ પાસે કેટલું હશે. એટલે દરેક વૈજ્ઞાનિકો ચુંબકીય ક્ષેત્રની મૂલ્ય અને દિશા શોધવા પ્રયત્ન કરતા હતા. એમાં જેને સફળતા મળેલી એને અહીંયા ચર્ચા આપેલી છે. બાયો સાવરનો નિયમ. બાયો સાવરનો નિયમ. એમણે જૂના કોર્સમાં હતું, લગભગ ઓસ્ટ્રેલિયાના અવલોકન પછી 15 કે 2 મહિના, 15 દિવસ કે 2 મહિનાની અંદર જ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માટે આ વૈજ્ઞાનિકોએ નિયમ આપેલો. ત્યાર પછી બળની પણ ચર્ચા કરેલી. તે આપણે જોઈ ગયા, F = IDL × B. એ એમ્પિયરે આપ્યું હતું કે કેટલું બળ લાગે. ટૂંકમાં જે વ્યક્તિ કામ કરતો છે એને કામ મળી રહે, કામ કરતો નથી એને નવા નવા પ્રશ્ન ઉદ્ભવે, આમ થાય તેમ થાય. હવે બાયો સાવરનો જે નિયમ છે એ સમજાવું. મારી પાસે એક વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે. આ રીતનો એક ખંડ લઈએ, એક ખંડ લઈએ. એ ખંડની લંબાઈ હું હમણે DL અથવા ડેલ્ટા L લઈ લઉં. DL લખું, સૂક્ષ્મ હોય તો D અને થોડોક મોટો ફેરફાર હોય તો ડેલ્ટા લખવાનો. ત્યાર પછી ખંડથી R સ્થાન સદિશે અહીંયા P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ જે ખંડ છે એ ખંડમાંથી પસાર થતો પ્રવાહ I છે. અહીંયા આપણે dB શોધવાનું છે. dB આ આપણો સ્થાન સદિશ R છે. આ મારાથી લંબ દોરાઈ ગયું, ગમે તે દિશા લેવાની. આ ખૂણો આશરે ધારી લઈએ થીટા. પ્રશ્ન સમજાવું. વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા લખીએ. આ સાવરનો નિયમ શું છે? વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. IDL બાયો સાવરનો નિયમ લખું છું. IDL વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે ખંડથી R સ્થાન સદિશે, ખંડથી R સ્થાન સદિશે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો
તો કે સદિશ ડીબી બરાબર સમજવા પ્રયત્ન કરજો. ચુંબકીય ક્ષેત્ર સદિશ ડીબી બરાબર મ્યુ 0/4 આઈડીએલ ક્રોસ એકમ સદિશ r/r². વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર મ્યુ 0/4 આઈડીએલ ક્રોસ એકમ સદિશ r/r². આજે મ્યુ 0 છે એને શું કહેવાના બને ભૂલી જવાય એવું છે. આગળ આવેલું એપ્સિલોન 0, અહીં આવ્યું મ્યુ 0. શૂન્ય અવકાશની અથવા મુક્ત અવકાશની જે લખવું હોય તે મુક્ત અવકાશની એપ્સિલોન 0 માં લખેલું પરમિટિવિટી અહીંયા લખવાના પરમિએબિલિટી. પેલામાં લખ્યું હતું પરમિટિવિટી એપ્સિલોન 0, અહીંયા લખવાના પરમિએબિલિટી. ફરીથી પાછળથી બંને ભેગા થાય ત્યારે ભૂલી પણ જવાય. પરમિટિવિટી અને પરમિએબિલિટી. એપ્સિલોન વિદ્યુત ક્ષેત્ર, પરમિટિવિટી અને આને કહેવાના પરમિએબિલિટી. હવે મ્યુ 0/4 એ ખરેખર આમ થાય 10⁻⁻7. આ ગુણોત્તર છે 10⁻⁻7. કોઈક મ્યુ 0 ની કિંમત પણ લખે આમ તો પણ ચાલે. 4 × 10⁻⁻7 એનો એકમ લખી દઈએ. એનો એકમ યુનિટ લખવું અહીંયા લખવાનું બાકી છે, અહીં સાઈડ પર લખીએ. એનો યુનિટ શું થવાનું તો આ છે ટેસ્લા. અહીંયા સામે જવાનું અંતર એટલે મીટર સ્ક્વેર. આ છેદમાં જવાનું એમ્પિયર ઇન્ટુ મીટર. આ તો એકમ સદિશ એકમ રહિત છે એટલે હું અહીંથી લખું છું ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અપન એમ્પિયર ઇન્ટુ મીટર. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આઈડીએલ એમ્પિયર ઇન્ટુ મીટર. લગભગ 1 મીટર નીકળી જશે એટલે શું આવવાનું ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. અહીં એકમ લખવાનું ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. કોનો એકમ આવ્યો મ્યુ 0 નો, પરમિએબિલિટીનો. અને 0 કાઢી નાખો તો શૂન્ય અવકાશ કે મુક્ત અવકાશની લખાય જે તે માધ્યમનો થશે. કેટલીક ચર્ચા આપી છે તેની વાત કરીએ. આ જે છે એક બીજું પણ સમજાવું. અહીંયા એકમ સદિશ છે, સ્થાન સદિશની દિશાનો એકમ સદિશ. કેટલાક મિત્રો એકમ સદિશ આમ પણ લખેલો એકમ સદિશ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. જો આ કિંમત આમાં મૂકે તો ડીબી આમ લખાશે ડીબી બરાબર મ્યુ 0/4 આઈડીએલ ક્રોસ સ્થાન સદિશ r/r². r² હતા ને એક r આવે એટલે r3. મિત્રો પેલું ઉપરનું સૂત્ર યાદ રાખવાનું. આ લખે તો પણ કંઈ વાંધો નહીં, પણ કોઈક વાર આપણે તકલીફમાં મુકાઈ ગઈએ એના કરતાં બસ આટલું જ યાદ રાખો. ડીબી બરાબર મ્યુ 0/4 આઈડીએલ ક્રોસ એકમ સદિશ r/r². ડીબીની જે દિશા છે એ આઈડીએલ અને સ્થાન સદિશ r થી રચાતા સમતલ અને લંબ. હવે
આપણી પાસે બે નિયમ આવી ગયા. એક બાયો સાવર ચુંબકીય ક્ષેત્ર માટે, બાયો સાવર, અને વિદ્યુત ક્ષેત્ર માટે કુલમનો નિયમ. એમાં કેટલીક સામ્યતા આપેલી છે એ જોઈએ. આ બંને નિયમ લાંબા અંતર સુધી અંતરના વર્ગના સમપ્રમાણમાં, તમે ઈ અને બી બંને લઈ લો, એ બંને જ એ લાંબા અંતર સુધી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બંનેમાં સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડે. સંપાતપણાનો સિદ્ધાંત એટલે એક કરતા વધારે વિદ્યુત ભારો વડે લાગતા બળની વાત કરીએ ત્યારે સંપાતપણાનો સિદ્ધાંત આવે. તેમ એક કરતા વધારે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડો હોય તો એ બળનો શું થવાનો? ક્ષેત્રનો સદિશ સરવાળો થવાનો. બીજું, અહીંયા તમે લખો ઈ બિંદુવત વિદ્યુત ભાર, તો કે 1/4πε0 Q/r². એટલે કે ઈ એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર સોર્સના સમપ્રમાણમાં, ઉદ્ગમના સમપ્રમાણમાં. તેમ અહીંયા પણ તમે જો કોને કારણે ઉદ્ભવે? પ્રવાહને કારણે. એટલે કે આઈડીએલ ના સમપ્રમાણમાં. બંને જ ક્ષેત્રો એ ઉદ્ગમના સમપ્રમાણમાં છે. એક વિદ્યુત ક્ષેત્રનું જે ઉદ્ગમ સ્થાન છે, વિદ્યુત ભાર, એ અદિશ છે. એનું ઉદ્ગમ સ્થાન કેવું છે? અદિશ છે. જ્યારે આ ઉદ્ગમ સ્થાન કેવું છે? સદિશ છે. આગળ જઈએ. હવે વિદ્યુત જે ક્ષેત્ર છે એ ઉદ્ગમ સ્થાન અને જે બિંદુ પાસે તમે ક્ષેત્ર શોધવાના બને એ બંનેને જોડતી રેખાની દિશામાં હોય. આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા છે એ દિશા વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર એટલે કે ઉદ્ગમ સ્થાન, અને જે બિંદુ પાસે તમે ક્ષેત્ર શોધવાના તે ક્ષેત્રને જોડતી રેખાની દિશામાં હોય. જ્યારે અહીંયા એવું નથી. ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ અને જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશથી રચાતા સમતલને લંબ હોય છે. આ કમ્પેરિઝન આપેલી છે ચુંબકીય ક્ષેત્ર અને બાયો સાવરના નિયમની વાત કરી. આપણે મૂલ્ય નહીં લખ્યું, અહીંયા મૂલ્ય લખવાનું હતું અને લખવું હોય તો લખી શકાય. ડીબી બરાબર માત્ર મૂલ્ય μ0/4πIDL/r² sin થીટા. તો આ જે થીટા છે એ થીટા એ આઈડીએલ અને સ્થાન સદિશ વચ્ચેનો કોણ. એ મારે ખરેખર આ સાથે સમજાવવાનું હતું પણ ભૂલી ગયું. મૂલ્ય લેખું, મૂલ્ય માનાંકમાં મૂકી દઉં, સદિશ એટલે મૂલ્ય આવે, પણ એક આર તો નીકળી જશે તો એકમ સદિશનું મૂલ્ય એક એકમ આવે એટલે આઈડીએલ સાઇન થીટા અપોન r². હવે પરમિટિવિટી અને પરમિએબિલિટી વચ્ચેનો એક સંબંધ જોઈએ, ખૂબ મજાનો છે. ε0 યાદ આવે ને, પરમિટિવિટી અને μ0 પરમિએબિલિટી. આપણે બંનેનો ગુણાકાર કરીએ શું થાય? ε0 જોજો,
મજાની ચર્ચા આવી. એપ્સિલોન 0 મ્યુ 0 અને હું આમ લખું 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ મ્યુ 0 અપન 4 પાઈ. 4 પાઈ તો નીકળી જાય એટલે હતા એટલા જ પાછા થઈ જાય. હવે 4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત કેટલી? આપણે આમ લખીએ, જો 1 અપન 4 પાઈ એપ્સિલોન 0 9 ઇન્ટુ 10 રેઝ ટુ -12. 9 ગુણ્યા 10⁻9. ભૂલ થઈ ગઈ મારે અહીંયા. 9 કે લખીએ ને 1 અપન 4 પાઈ એપ્સિલોન 0 9 ગુણ્યા 10⁻9. તો આને ઉલટાવી કાઢો. મને શું થવાનું? 4 પાઈ એપ્સિલોન 0 ની કિંમત 1/9 ગુણ્યા 10⁻9 અને મ્યુ 0 અપન 4 પાઈ ની કિંમત તમને જ લખી 10⁻7. આપણે આગળ જઈએ. હું કિંમત મૂકું છું. શામાં મૂકું છું? આની અંદર આની અને આની કિંમત. તો શું થવાનું? મ્યુ 0 એપ્સિલોન 0 બરાબર 1/9 ગુણ્યા 10⁻9 ગુણ્યા 10⁻7. અને આમ પણ લખાય, જો આધાર સરખા ભાગાકાર અને 10⁻9 વત્તા 7 ઘાતાંકની બાદબાકી એટલે ઓછા વત્તા એટલે કેટલા થવાના? 1/9 ગુણ્યા 10⁻16. અને આમ પણ લખાય, જો મ્યુ 0 એપ્સિલોન 0 બરાબર 1/3 ગુણ્યા 10⁸ આખાનો વર્ગ. 3 નો વર્ગ 9, 8 દુ 16. પણ આ તો પ્રકાશની ઝડપ c આવી ગઈ. c એટલે મ્યુ 0 એપ્સિલોન 0 એટલે 1/c². એનો અર્થ c² બરાબર 1/μ0 એપ્સિલોન 0. એટલે છેલ્લું સ્ટેપ આવી ગયું, √μ0 એપ્સિલોન 0. મિત્રો, આની ચર્ચા આપણે 9મા ચેપ્ટરમાં કરશું. પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સાબિતી અહીંયા આવી ગઈ. પ્રકાશનો વેગ c બરાબર 1/√μ0 એપ્સિલોન 0. અને એ તો અચળ છે. શૂન્ય અવકાશમાં આ પણ અચળ છે. મ્યુ 0 અને એપ્સિલોન 0 નો ગુણાકાર પણ કેવો આવે? અચળ આવે. ફરીથી આજે જે આપણે શીખ્યા એમાં એક જ મુદ્દો શીખ્યા, બાયો સાવરનો નિયમ, અને બરાબર સમજી લેવાનો. આના પછીના વિડીયોમાં માત્ર એક જ થિયરી આપણે શીખીશું, વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એમાં આનો આપણે ઉપયોગ કરવાના છે.